ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વિરુદ્ધ મોરચો. સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે મોરચો. કોળી સમાજ દ્વારા કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ મોરચો. પોલીસ કમિશનર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું. ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ કાર્યવાહી. ઋષિ ભારતી બાપુને બદનામ કરતા વિરોધ કરવામાં આવ્યો. કીર્તિ પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ. કીર્તિ પટેલ કાપોદ્રા પોલીસ મથકમાં વોન્ટેડ છે, તેની ધરપકડ કરવા માંગ. આપનું નામ? ગાંફિયા મારું નામ છે. આજે જે કમિશનર કચેરી ખાતે જે ફરિયાદ કરવામાં આવી કયા બાબતે ફરિયાદ કરવામાં આવી? કીર્તિ પટેલ અને રામ ગઢવી આપણા સમાજના સોશિયલ મીડિયામાં પ્રવૃત્તિ કોળી સમાજનું નામ લઈને બદનામ કરે છે અને સમાજને વેરવિખોર કરવા માટે આશ્રમમાં જઈને એને ખરાબ વિડીયો ઉતારી અને ટાર્ગેટ કરે છે. કોળી સમાજના ઋષિ ભારતી બાપુ છે તેમ કહીને, બાપુ તો દરેક સમાજના હોય, એને જાતિવાદ કોઈ હોતો નથી. અને આવા અસામાજિક તત્વો જઈને ત્યાં કને આશ્રમ જઈ અને વિડીયા બનાવી અને આશ્રમને પણ ખતમ કરવા માંગે છે. અને સમાજની ઉપર, કોળી સમાજ ઉપર જો આવા ગુનાહિત આવા લોકો પ્રવૃત્તિ વાળા રખડતા હોય, વોન્ટેડ જાહેર કરેલા કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર, તોય આરોપી રખડતા હોય તો અહીંયા હાજરીમાં વિડીયો ઉતારીને એમ કહે છે પોલીસની હાજરીમાં આ વિડીયા બનાવેલા છે. તો પોલીસને નમ્ર વિનંતી છે કે તમારી હાજરીમાં જો આ વિડીયો ઉતારતા હોય તો વોન્ટેડ જાહેર છે કેમ નથી પકડી શકતા? ગુનેગારો માટે આપણે શું માંગ? સખતમાં સખત સજા થાય, અમારી એ માગણી છે.